મિત્રો આજની આપણી બસ જર્ની રહેવાની છે રામકૃપા ટ્રાવેલ્સની અંદર. હમણાં જ આવેલી બસની અંદર તમે આપણી ઇન્સ્ટાગ્રામની અંદર કે યુટ્યુબની અંદર રીલમાં અને શોર્ટ્સમાં જોયું જ હશે. તો આ બસની વાત કરીએ તો મિત્રો સુંદર મજાનો બસની અંદર ઇન્ટિરિયર છે. મિત્રો અત્યારે 7:30 જેવું થયું છે ને આપણે સાથળી ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો આપણે નર્મદા બ્રિજને ક્રોસ ઓવર કરીને નીકળ્યા ને તો પાછો અહીંયા છે ને થોડુંક ટ્રાફિક નડી ગયો. આપણે ટોલ પ્લાઝાને ક્રોસ કરતા જ. જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે મિત ગવરિયા વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે સરસ મજાની એવી બસ જર્ની તમારા માટે હું લઈને આવ્યો છું. મિત્રો આજની આપણી બસ જર્ની રહેવાની છે રામકૃપા ટ્રાવેલ્સની અંદર, એ પણ સુલતાનપુરથી લઈને છે સુરત સુધી. હમણાં જ આવેલી બસની અંદર તમે આપણી ઇન્સ્ટાગ્રામની અંદર કે યુટ્યુબની અંદર રીલમાં અને શોર્ટ્સમાં જોયું જ હશે. રામકૃપા ટ્રાવેલ્સની રિલેક્સ બસની અંદર મિત્રો આપણે આજે જર્ની કરવાની છે. મિત્રો ફૂલ્લી એસી બસ આજની આપણી રહેવાની છે. તો આ બસની વાત કરીએ તો મિત્રો સુંદર મજાનો બસની અંદર ઇન્ટિરિયર છે. આમની અંદર તમને મિત્રો ફૂલ જર્ની બતાવવાની છે. આપણે રૂટ છે, ઇન્ટિરિયર છે, ડ્રાઈવર છે, બધું જ તમને બતાવવાનું છે. મસ્ત રીતે આપણે જર્ની કરવાની છે. ડબલ ક્રોસ સિંગલના સોફાનું કન્ફિગરેશન મળી જવાનું છે અને સાથે સાથે મિત્રો એસી અને નોન એસી બંને આ બસની અંદર મળી જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. અને મિત્રો અત્યારે વાત કરીએ તો આજની ડેટ ઓફ જર્ની છે આપણે 29 સપ્ટેમ્બર 2025 અને અત્યારે 4:15 જેવું થયું છે ને બસને ઉપાડવાનો સમય છે મિત્રો 5 વાગ્યાનો. એ પણ અત્યારે સુલતાનપુરની અંદર છે અને આપણું લાઈવ લોકેશન છે સુલતાનપુર. અને પૂરેપૂરો વ્લોગ જોજો, ખૂબ જ મજા આવવાની છે. આગળ થોડોક વરસાદ હશે, અમે મજા આવશે. આગળ થોડા ખાડા હશે, ટ્રાફિક નડશે, ઘણું બધું આપણા બસ જર્નીની અંદર થશે. તો અહીંયાથી આપણે નીકળીએ સુરત માટે. હમણાં આપણે ડ્રાઈવર સાહેબ સાથે તમને મળાવીએ, આગળ બસનું ઇન્ટિરિયર બતાવીએ. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. બસના લિવરરીની વાત કરીએ તો સુંદર મજાની બસની લિવરરી રહેવાની છે. એમાં બેક લુકની થોડીક વાત કરીએ તો ઉપર રામકૃપાનું બેજિંગ કરેલું છે, અહીંયા જય સરદાર લખેલું છે તથા સ્ટેટ ઓફ રામાધણી. તો આવું સુંદર મજાનું એવું બસનું બેક લુક રહેવાનું. સાઈડમાંથી થોડીક બસની પ્રોફાઇલ બતાવું તો આવી સુંદર મજાની મિત્રો સાઈડમાંથી બસની પ્રોફાઇલ રહેવાની છે. ઉપર લખેલું છે પ્રોવાઇડિંગ ઓલ યોર ટ્રાવેલ્સ નીડ્સ વિથ રામકૃપા. રામકૃપાની રિલેક્સ બસ, રિલેક્સનું બેજિંગ કરેલું છે અને સરસ મજાની મિત્રો લિવરરી બનાવેલી છે. અને સાથે મિત્રો એસી કોચ રહેવાનો છે. એસી અને નોન એસી બંને કોચ છે આ બસની અંદર, એટલે કે ઓપન કાચ છે એટલે એમાં એસી અને નોન એસી બંને છે. તો આ અંદરથી તમને ઇન્ટિરિયર પણ બતાવું. પોણા 5 જેવું થયું છે ને અત્યારે આપણે મિત્રો આ બસ છે ને એ સુલતાનપુરથી નીકળીને મેઘા પીપળિયા ભરવા આવી છે ગાડી. તો અત્યારે તમને હું મેઘા પીપળિયાનો થોડોક વ્યૂ બતાવું. તો આવો કંઈક મેઘા પીપળિયાનો વ્યૂ છે, તમે જોવો સરસ મજાનો વ્યૂ છે. અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર છે, તો બધે કમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. અને સુંદર મજાનો મિત્રો મેઘા પીપળિયાનો વ્યૂ છે. મિત્રો અત્યારે 5:30 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે ને આપણે મેઘા પીપળિયાથી નીકળી ગયા છીએ. અને આજના આપણા ડ્રાઈવર સાહેબ રહેવાના છે દિનેશભાઈ. હમણાં આગળથી ચેન્જ થશે ત્યારે તમને નવા ડ્રાઈવર સાહેબ સાથે મળાવીશું. અત્યારે આપણે સુલતાનપુરથી નીકળ્યા ત્યારે દિનેશભાઈ ડ્રાઈવ કરી નીકળ્યા છે અને સરસ મજાનું એવું નેચર છે, વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો આપણે અત્યારે સુલતાનપુરથી નીકળી ગયા છીએ અને વાતાવરણ ખૂબ સરસ મજાનું થઈ ગયું છે, તમે જોવો છો. વ્યૂ તમને દેખાતું છે, ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે. આવું વાતાવરણ ગામડાની અંદર જોવા મળે તો તમે આમ જુઓ.
મિત્રો આપણે સુલતાનપુરથી નીકળ્યા અને પહોંચ્યા મોટા સાગપરની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. મોટા સાગપર ગામના નામ એવા ડિફરન્ટ હોય ને. સામે છે મોટા સુખપુરનું બસ સ્ટેન્ડ. મોટા સુખપુર એવું છે. સરસ મજાનો વ્યૂ તમને દેખાતો હોય છે. આમ જોવો નીચે મસ્ત નદી જેવું છે. અત્યારે 6:45 જેવો ટાઈમ થયો છે ને આપણે અત્યારે પહોંચ્યા છીએ વાસાવડની અંદર. અને નાઇટમાં કંઈક બસનો લુક આવો છે. ઉપર રામકૃપાનું બેજિંગ કરેલું છે ને આપણે બસનો ફ્રન્ટ લુક છે ને એમાં પણ લાઇટિંગ આપેલી છે. અને અત્યારે વાસાવડની અંદર છીએ અને પાછળ છે રાજકૃષ્ણની ગાડી. તમને રાત્રે હું સિનેમેટિક બતાવીશ ત્યારે તમને ફૂલ લુક આવી જશે બસનો. તો અત્યારે વાસાવડની અંદર છીએ અને ધીમે ધીમે વાતાવરણ મિત્રો કહેવાય ને ખૂબ સરસ મજાનું છે. ગામડાની અંદર એક નંબર એવું વાતાવરણ છે. અને અહીંયાથી હમણાં નીકળીએ આગળ આપણે આવશે સાથળી. ત્યાં બસની રામકૃપા ટ્રાવેલ્સની ઓફિસ પણ છે. ત્યાં તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ. અને અત્યારે જે ડ્રાઈવર સીટ ઉપર છે વિજયભાઈ પોતે આ ગાડીના માલિક છે. અને ત્યાંથી આપણે સાથળીથી ડ્રાઈવર પણ ચેન્જ થશે તો તમને નવા ડ્રાઈવર સાથે પણ મળાવીએ. એટલે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. મિત્રો અત્યારે 7 વાગ્યા જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે ને આપણે પહોંચ્યા છીએ સાથળીની અંદર. અને વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા આપણે રામકૃપા ટ્રાવેલ્સની ઓફિસ છે. આગળ તમને બતાવું હમણાં. સામે જ પડી છે રામકૃપા ટ્રાવેલ્સની બીજી એક બસ. મિત્રો અત્યારે 7:30 જેવું થયું છે ને આપણે સાથળી ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. થોડોક ધીમો ધીમો વરસાદ છે અને ઓલું વાતાવરણ એવું છે એટલે થોડીક ક્વોલિટી ઓલી થાય પણ ટ્રાય કરીએ બેસ્ટ જેટલું. મિત્રો અત્યારે 8:15 જેવો ટાઈમ થયો તો ને આપણે જસદણની અંદર પહોંચ્યા છીએ. જસદણ બાયપાસ ગાડી હાલે ને સામે તમને દેખાતી છે સોમનાથ હોટલ. ત્યાં આપણે કંડક્ટર સાહેબ ચા લેવા ગયા છે. અને ડ્રાઈવરમાં અત્યારે આપણે આવી ગયા છે રણજીતભાઈ. આમની સાથે આપણે છેક સુરત સુધી ચાલવાનું છે. તો આગળ તમને હમણાં એમની સાથે મળાવીએ. તો ધીમો ધીમો વરસાદ અહીંયા ચાલુ જ છે. અને આપણા ભાઈ ચા લઈને આવેલા આવે છે. અહીંયાથી આગળ જઈએ. ગાડી નીકળી ગયેલી ત્યાંથી ગાડી જઈ ગઈ આ ઓટલે ખરવાઈ
મિત્રો અત્યારે તમે જે વ્યૂ જોવો છો અને અત્યારે આપણે જે લાઈવ લોકેશન છે હિંગોળગઢની ધાર, જે એક જાણીતું અને માનીતું એવું હિંગોળગઢની ધાર એટલે કે હિંગોળગઢનું અભયારણ્ય છે. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા બહુ મોસ્ટ પોપ્યુલર એવું અભયારણ્ય છે આ. મિત્રો કોમેન્ટ કરી દેજો કોણ કોણ આ હિંગોળગઢની ધારની સાઈડ આવી ગયું છે. આપણે આની પહેલા શિવવંદના ટ્રાવેલ્સનો બ્લોગ ઉતાર્યો હતો ત્યારે આપણે હિંગોળગઢની ધાર લેતા હોઈએ છીએ. આજે રામકૃપા ટ્રાવેલ્સની ગાડી છે, એમનો પણ આ રૂટ છે. તો આજે ફરીથી આપણે નીકળ્યા છીએ હિંગોળગઢની ધાર બાજુ. અહીંયા પણ ધીમો ધીમો વરસાદ છે એટલે લીલી નાઘેર જેવું થઈ ગયું છે. ખૂબ જ સરસ મજાનું એવું વાતાવરણ થઈ ગયું છે. જોકે નાઇટ છે તો એટલું બધું ફોકસ નથી થતું. મિત્રો હિંગોળગઢની ધારને ક્રોસ ઓવર કરીને આવો ને એટલે આ જે તમને ગામ દેખાય છે ને પહેલું જ ગામ આવે, હિંગોળગઢ જ ગામ આવે છે. નાનું એવું ગામ છે, તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયાથી આગળ આપણે છે ને વિછિયા થઈને પાળિયાદ આપણે આગળ હોટલ અતિથિની અંદર હોલ્ટ લેશું આજે. જ્યાં 10-15 મિનિટનો જમવા માટેનો બસનો હોલ્ટ હોય છે. મિત્રો અત્યારે આપણે એન્ટ્રી લીધી છે પાળિયાદની અંદર. અહીંયા બહુ મસ્ત એવી અને ફેમસ એવી જગ્યા છે, વિહીળાનાથની જગ્યા. હમણાં આગળ તમને એનો પ્રવેશ દ્વારે બતાવું. અને આવો કંઈક વ્યૂ છે. અને ટાઈમની વાત કરીએ તો 9:30 જેવો ટાઈમ થયો છે. મિત્રો આ ગેટ હતો ને જે આપણે પાળિયાદ અંદર મંદિરની અંદર જવાનો વિહીળાનાથની જગ્યામાં. અને અત્યારે આપણે એમને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અહીંયાથી એપ્રોક્સ 3-4 કિલોમીટરની અંદર જ હમણાં આપણે હોટલ આવી જાય, જ્યાં 10-15 મિનિટનો ગાડી જમવાનો હોલ્ટ કરશે. અહીંયા થોડી વાર પહેલાં વરસાદ પડી ગયો એવું લાગે છે. તમારી બાજુ વરસાદ છે કે નહીં કમેન્ટ કરી દેજો. અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જે આગળ આપણે ઘણું જોવાનું છે. આજે ફરી આપણે વેજલકાથીને ચાલવાનું છે. લાસ્ટ આપણે ગુર્જર ટ્રાવેલ્સમાં હતા ત્યારે ચાલ્યા હતા. આજે ફરી તમને એ રૂટ બતાવવાનો છે. આગળ જોઈએ ટ્રાફિક છે કે નહીં. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. મિત્રો અત્યારે 9:45 જેવો ટાઈમ થયો તો ને આપણે હોટલ રાજ અતિથિની અંદર પહોંચ્યા હતા. અને આજનું આપણું જમવાનું મેનુ આવું કંઈક રહેવાનું છે, તમે જોઈ શકો છો. સામે આપણા મહેતાજી બેઠા છે, આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ બેઠા છે. જમતા નથી એટલે ખાલી ચા પીવે છે. અને ખૂબ જ સુંદર મજાની એવી હોટલ છે. અને મિત્રો અંદરનો સ્ટાફ રૂમ પણ બહુ બેસ્ટ છે. અને ફૂડના રિવ્યૂ આપે તો પણ ઘણું સારું એવું છે. અને અહીંયા આપણે સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. તો બધાય જય દ્વારકાધીશ લખી દેજો કોમેન્ટની અંદર. તો અહીંયાથી જમીને આગળ નીકળીએ હમણાં. ધંધુકા થઈને આપણે ચાલવાનું રહેશે. ઘણા યુનિક રસ્તા ઉપરથી અને ઘણું ટ્રાફિક ને એવું નડશે એટલે ઘણી મજા આવશે. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. અત્યારે 10 વાગ્યા જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે. અને આપણે હોટલ રાજ અતિથિની અંદર આપણે હોલ્ટ લીધો છે, જે પાળિયાદ પછી આવે છે. થોડા ટાઈમ પછી પાળિયાદથી 3-4 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયા આપણી બસ પડી છે. આપણે થોડાક લેટ છીએ એટલે બધી આગળ બસો હતી નીકળી ગઈ છે. અને અહીંયા ફૂડ પણ બહુ મસ્તનું છે. હોટલ રાજ અતિથિ નીટ એન્ડ ક્લીન હોટલ છે. તો અહીંયાથી નીકળીએ મિત્રો. અને કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. આગળ હજી આપણે ખૂબ જ મજા કરવાની છે. રામકૃપાની રિલેક્સ
ટ્રાવેલ્સની અંદર આપણે એસી કોચી છે અને નોન એસી છે એટલે બંને છે. તમે જોઈ શકો છો બસની ફૂલ લિવરરી, ખૂબ જ સુંદર મજાની એવી બસની પ્રોફાઇલ બનાવી છે. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર. મિત્રો ફાઇનલી આપણે હોટલ રાજ અતિથિમાંથી હોલ્ડ કરીને નીકળી ગયા છીએ અને સમયની વાત કરીએ તો એપ્રોક્સ 10:30 જેવો સમય થયો છે. હમણાં અહીંયાથી આવશે આપણે રાણપુર અને ત્યાંથી ધંધુકા થઈને આગળ આપણે ધોલેરા જશું. એ રૂટે આપણે તમને હમણાં બતાવશું આગળ. આ બાજુ આપણે રણજીતભાઈ ડ્રાઇવિંગ કરે છે અને આવો કંઈક નાઇટમાં કેબિનનો લુક છે. સરસ મજાની ઉપર એબિયન્ટ લાઇટ છે. સામે માતાજીનો, રામદેવ પીરનો અને હનુમાન દાદાનો સરસ મજાનો એવો ફોટો છે. સરસ મજાનો અહીંયા આગળ આપણે મહાદેવજી બિરાજમાન છે અને ગ્રાસ લગાડેલી છે. આવું સરસ મજાનું લક્ઝરી બસનું કેબિન છે. તો ધીમે ધીમે જઈએ છીએ. અત્યારે 11:30 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ ધોલેરાની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે ધંધુકા સાઈડથી આવવા, બ્રિજ નીચેથી આવવા અને સામેથી પણ ઘણી બધી ગાડીઓ આવે છે ભાવનગર સાઈડથી. નેજાધારી છે, એની આગળ એક જય વાલમની ગાડી છે. હમણાં આપણે પણ ઉપર એક્સપ્રેસ વે કનેક્ટ કરીશું. અહીંયાથી આપણે એક્સપ્રેસ વે કનેક્ટ કરીને ડાયરેક્ટ વાયા ભેજલકા જઈને ડાયરેક્ટ વટામણ નીકળશું. રણજીતભાઈ ધોલેરાની અંદર સરસ મજાનો ટર્ન મારી દીધો છે. હવે આપણે સામેથી કનેક્ટ કરીશું આપણે હાઈવે. ફાઇનલી આપણે હાઈવે ચડી ગઈ છે. તમારા બધાનું સ્વાગત છે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેની અંદર. હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખશું વેજલકા સુધી. ત્યાંથી આપણે પાછા જતા રહીશું વાસદ બગોદરા હાઈવે ઉપર. ત્યારે ધોલેરાને આપણે ક્રોસ ઓવર કરીએ છીએ.
મિત્રો અત્યારે 12:30 જેવો સમય થયો છે અને આપણે પહોંચ્યા છીએ વટામણ સર્કલની અંદર. તમે જોઈ શકો છો થોડુંક એવું કન્સ્ટ્રક્શનનું કામ થઈ ગયું છે. આપણા આગળના બ્લોગમાં તમે જોયું છે એના કરતાં ઘણી થઈ ગયું છે. અને આપણી આગળ છે જીએસઆરટીસીની BS6 મોડલની બસ. અહીંયાથી હમણાં આવશે આપણે તારાપુર સર્કલ. પછી આગળ જોઈએ ટ્રાફિક કેવું છે એ જોવા માટે તમારે બ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે. મિત્રો અત્યારે 1 વાગ્યા જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ તારાપુર અને સામે જ છે ગોકુલધામ સર્કલ. વ્યૂ તમે જોઈ શકો છો. સરસ મજાનું એવું સર્કલ છે ને એમાં હમણાં થોડોક એવો વરસાદ પડી ગયો એટલે સુંદર મજાનું એવું લાગે છે. અહીંયાથી આપણે ટર્ન મારીને નીકળ્યા છીએ. હજી આપણે કન્ટિન્યુ રાખશું વાસદ બગોદરા હાઈવે જ. અને જોઈએ હવે આગળ ટ્રાફિક છે કે એની વાસદથી ખબર પડશે. અને ત્યાંથી આપણે પાછો નેશનલ હાઈવે 48 પણ કનેક્ટ કરશું. એની અંદર કેવા ખાડા છે એ તમને બતાવશું. એ જોવા માટે તમારે પાછું બ્લોગમાં તો કન્ટિન્યુ રહેવું જ પડશે. અને અહીંયા હોટલ માયાની અંદર આપણા મહેતાજી છે દિલીપભાઈ ઉતરી જાય હમણાં, કારણ કે ત્યાં સામેની ગાડી જે આવતી હોય સુરતથી એ આવી જશે. અને રણજીતભાઈ તો આપણે છેક સુરત સુધી આવવાના જ છે. મિત્રો અત્યારે છે ને આપણે બોરસદથી નીકળી ગયા છીએ, બોરસદ વટી ગયા છીએ અને વાસદ બગોદરા હાઈવે ઉપર જ છીએ. પણ હમણાં અહીંયાથી છે ને આગળ વાસદ ફાટક આવશે એટલે ધીમે ધીમે છે ને હમણાં ટ્રાફિક ચાલુ થાય. હું તમને બતાવી હમણાં આગળ બધું ધીમે ધીમે છે ને અહીંયાથી ટ્રાફિક ચાલુ થાય. હમણાં જો લગભગ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું છે. જો અહીંયા આગળ છે ને જય વાલમની ગાડી છે. હાલો અહીંયાથી ફાઇનલ સ્ટાર્ટ થઈ ગયું ધીમે ધીમે ટ્રાફિક. આગળ રાધેની ગાડી છે અને લાઈન થઈ ગઈ છે તમે જુઓ. દેખો તો મિત્રો વાસદ ફાટકનું ટ્રાફિક છે ને જો અહીંથી થઈ ગયું છે તમે જોઈ શકો છો ધીમે ધીમે. હમણાં આપણે આગળથી બતાવીએ. બ્લોગ જોવાની હવે જ મજા આવશે. કન્ટિન્યુ રહેજો. મિત્રો આવડું છે કંઈક વાસદનું ટ્રાફિક. આમ જો અહીંયા પણ એટલું બધું છે અને આમ સામે તમે નજર કરો ને તો જ્યાં બ્રિજ ઉતરે છે ને ત્યાં સુધી છે. તમને દેખાતું જ છે લાઈન. ને આપણી પાછળ જ છે રિદ્ધિ ધ લીડર. હવે જોઈએ આ ટ્રાફિક ક્યારે ક્લિયર થાય છે. આ બાજુ આપણે રણજીતભાઈ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. મિત્રો ફાઇનલી આપણે છે ને વાસદ ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ. એમાં શું છે કે સામેની લાઈન છે ને એમાં થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એટલા માટે
2 લેનમાં એક કરી છે અને થોડા ખાડાના લીધે છે ને થોડુંક ટ્રાફિક થાય છે. તો ફાઇનલી આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે વાસદથી ટર્ન મારીને આપણે કનેક્ટ કરશું NH48. ફાઇનલી તમારા બધાનું સ્વાગત છે નેશનલ હાઈવે 48 ની અંદર. અત્યારે આપણે વાસદ વાસદ ટોલ પ્લાઝાને ક્રોસ ઓવર કરીને નીકળ્યા છીએ. અહીંયાથી આગળ આવશે આપણે હમણાં બરોડા, ભરૂચ અને અંકલેશ્વર, ત્યાર પછી સુરત. સરસ મજાનું રણજીતભાઈ આ બાજુ ડ્રાઇવિંગ કરે છે. તો હવે મળીએ ડાયરેક્ટ અંકલેશ્વરની અંદર. સરસ મજાનો 6 લેન હાઈવે છે, નીટ એન્ડ ક્લીન. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ 4:30 થયા છે ને ભરૂચની અંદર. તમે સામે જોઈ શકો છો કેબલ બ્રિજ, અને અત્યારે આપણે એમની બાજુનો બ્રિજ છે એમાંથી જઈએ છીએ. પણ એકવાર તમે ખાડા જુઓ તો થોડોક જર્જરિત રોડ થઈ ગયો છે. ખાડાને લીધે થોડુંક ટ્રાફિક અહીંયા બહુ જ થાય છે. આપણે માં નર્મદા મૈયાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ, અમને ઉપરથી ચાલીએ છીએ. તો સવારમાં તમને હું પાણી તો નહીં દેખાડી શકું, કારણ કે એટલું બધું અંધારું છે એટલે નહીં આવે. અને સામે જ છે આપણે કેબલ બ્રિજ, તમે જોઈ શકો છો. મિત્રો આપણે નર્મદા બ્રિજને ક્રોસ ઓવર કરીને નીકળ્યા ને તો પાછું અહીંયા છે ને થોડુંક ટ્રાફિક નડી ગયો. આપણે ટોલ પ્લાઝાને ક્રોસ કરતા જ તમે જોઈ શકો છો, જો સામેની સાઈડે ટ્રાફિક જ છે, એવું નથી કે આપણી સાઈડ જ છે. સામેની સાઈડે ટ્રાફિક છે અને આ સાઈડે થોડુંક ટ્રાફિક છે. વ્યૂ તમે જોઈ શકો છો. હમણાં ક્લિયર થઈ જાય, રનિંગ ટ્રાફિક છે, બહુ વાંધો નથી. આપણે મેપમાં જોયું, બસ અહીંયાથી થોડું ટ્રાફિક છે ખટારાવાળાના લીધે. તમે જોઈ શકો છો એમાં શું છે. આવું નોર્મલ એવું રનિંગ ટ્રાફિક હતું, કારણ કે રોંગ સાઈડમાં હે ને મિત્રો, સામેની સાઈડમાં ફૂલ ટ્રાફિક છે. એટલે થોડા મિત્રો આપણે રોંગ આવ્યા હતા, એના માટે ટ્રાફિક થયું હતું. કારણ કે સામેની સાઈડમાં ખાડાના લીધે ટોલ નાકાથી લઈને આગળ ઘણી બધી લાઈન છે. મિત્રો સામેની સાઈડ ઘણું બધું ટ્રાફિક છે, ધાયરાબારું ટ્રાફિક છે. તમે જોઈ શકો છો, બહુ મોટી એવી લાઈન છે. મિત્રો આપણે અહીંયાથી આવશું હમણાં અંકલેશ્વર. તમને ત્યાંનો થોડો વ્યૂ બતાવીએ. ને અત્યારે આપણે રામની અલ્ટ્રુસ ગાડીને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ, એમને ઓવરટેક કરીએ છીએ. ફાઇનલી મિત્રો ઓવરટેક થઈ જ ગયું ને, તો એ સામેની બાજુ તો હજી ટ્રાફિક છે જ, તમે જોઈ શકો છો. અહીંયાથી મિત્રો અંકલેશ્વરથી 8 કિલોમીટર છે, બહુ જાજુ છે નહીં. હજુ મિત્રો સામેની સાઈડ ટ્રાફિક છે, એટલે જે કોઈ પણ મિત્રો રોડ ઉપર આવતા જતા હોય તો થોડું ધ્યાન રહીને
સર્ચ કરીને પછી નીકળજો. આપણા ડ્રાઈવર સાહેબે રણજીતભાઈ હાથ પાડી દીધો છે ભાઈ, અંકલેશ્વર વાળા વી આવજો. એકવાર મિત્રો તમે ટ્રાફિક જો કેવડો લોંગ ટ્રાફિક છે એ, એટલે થોડીક મોટી ક્લિપ થાય પણ વાંધો નથી. તમને થોડુંક બતાવીએ ભાઈ આવડા લાંબો ટ્રાફિકનો જામ હોય છે. આ ટ્રાફિકનું લાગે છે પતવાનું નથી, છે આગળ ઘણા સુધી છે, કારણ કે તમે જોવો એમ આગળથી ક્યારથી પતતું જ નથી. તમે જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા છેક પહોંચ્યા ને તો હજી સુધી લાઈન ટ્રાફિકની ખતમ નથી થતી. કેવડો લાંબો ટ્રાફિક જામ છે. અહીંથી થોડું પાછું પડતું જાય છે. અહીંયાથી લગભગ મને એમ છે સ્ટાર્ટ થયું હોય છે. તો હમણાં તમને જઈને અંકલેશ્વરનો થોડો વ્યૂ બતાવીએ. અત્યારે મિત્રો આપણે કીમ નીચે બ્રિજ નીચેથી ચાલ્યા હતા, કારણ કે થોડાક પેસેન્જર હતા એટલે ડ્રોપ કરવા માટે આપણે કીમ બ્રિજ નીચેથી ચાલ્યા હતા. અને અત્યારે ટાઈમની વાત કરીએ ને તો મિત્રો એપ્રોક્સ 5:45 જેવો ટાઈમ થતો આવે છે. એટલે આઈ નો ધેટ કે 6 વાગ્યા સુધીમાં આપણે કામરેજ પહોંચી જશું. ફાઇનલી મિત્રો આવી ગયું છે કામરેજ ટોલ પ્લાઝા. એટલે કે હવે આપણે સુરતથી થોડાક એવા જ દૂર છીએ. હમણાં 4-5 કિલોમીટરની અંદર આવી જશે આપણું સરસ મજાનું સિટી, ડાયમંડ સિટી કહેવો તો એવું સુરત. પછી તમને સવારનો એનો વ્યૂ બતાવીએ ધીમે ધીમે. મોર્નિંગ થતી આવે છે. ટાઈમની વાત કરીએ તો એપ્રોક્સ 6 વાગ્યા જેવો ટાઈમ તો થઈ ગયો છે. એટલે મિત્રો ફાઇનલી આપણે કામરેજની અંદર પહોંચી ગયા છીએ. અને સમયની વાત કરીએ તો એપ્રોક્સ 6 વાગ્યા જેવો સમય તો છે ને 6 વાગ્યાની અંદર વહેલી સવારની અંદર આપણે પહોંચી ગયા છીએ કામરેજની અંદર. અને સરસ મજાનો અહીંયાથી હમણાં રણજીતભાઈ ટર્ન મારશે અને આપણે એન્ટ્રી લેશું ડાયમંડ સિટી સુરતની અંદર. એન્ટ્રી લેતાની સાથે સામે આપણને દેખાશે ભાઈ BRTSનું સ્ટેશન, કામરેજ ટર્મિનલ BRTS. બહુ લોંગ રૂટ છે સુરતમાં સિટી લિંકનો, અને ઘણી બધી લક્ઝરીઓ અહીંયા ખાલી થાય છે.
બીઆરટીએસ ના બસ સ્ટોપનો વ્યૂ જોઈ શકો છો. આવો કંઈક નજારો છે આપણે સુરતનો સવારનો વહેલી સવારનો નજારો કહી શકીએ. મિત્રો સામે તમને જે દેખાય છે એ છે સુરતની મેટ્રો. એમનું વર્ક અત્યારે ચાલુ છે અને ઘણી બધી બસો જાય છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે પહોંચ્યા છીએ શ્યામધામ સર્કલે. ખાવે હતું છે ને પહેલી ની બીજી હોય, પહેલીમાં બેટરી હોય, પહેલીમાં બેટરી હોય.